ન દંભના પાખંડ, વાત કરીશ હૃદય નીચોવી નીચોવીને. ન દંભના પાખંડ, સત્ય બોલીશ હૃદય નીચોવી નીચોવીને. મિત્રો, કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. એપ્રિલ મહિનાના મધ્યાહનમાં જ આગ ઝરતા ગોળાઓ આસમાનમાંથી વરસવા લાગ્યા છે. મે મહિનામાં તો કેટલા બધા રેડ એલર્ટ અત્યારથી જ હવામાન વિભાગે આપ્યા છે. એટલે હવે આપણા ગુજરાતીઓ અને ભારત વર્ષના ઘણા બધા લોકો 150 કરોડ 150 કરોડનો ઓફિશિયલ દેશ છે, અનઓફિશિયલી 180 કરોડ લોકો આ દેશમાં હશે. ત્યારે ઘણા બધા લોકો મારી આસપાસ, તમારી આસપાસ હિલ સ્ટેશન તરફ જશે, પહાડોમાં. કેમ કે હિમાલય સિવાય ભારતમાં તમારી પાસે કોઈ એવું ક્ષેત્ર નથી જ્યાં તમે ઠંડકનો અહેસાસ કરી શકો. અને ખાસ કરીને ગુજરાતી, તમે અત્યારે મનાલી જાઓ, મસૂરી જાઓ, તમને દર 5મો માણસ ગુજરાતી, 5મો નહીં, હું તો કહું દર 10 માણસ ત્યાં ઊભા હોય મોલ રોડ ઉપર બજારમાં, તો એમાંથી 10માંથી 4 ગુજરાતી, 6 જ બીજા લોકો હશે. એટલે બધો થસારો થશે. પણ હું કેટલીક વાતો, હકીકતો, કારણ કે 20 વર્ષથી હું હિમાલયમાં જઉં છું. ઇનફેક્ટ ઉનાળો હું હિમાલયમાં રહી શકું, અને હવે જલ્દી જો હિમાલય જઈશ એટલા માટે જ મેં નોકરી છોડી દીધી, પેકેજ મોટું છોડી દીધું. એનો એકમાત્ર ઉદ્દેશ હતો કે ઉનાળામાં ભાઈ 2-3 મહિના મારે હિમાલયમાં રહેવું. તો હું જે કરું છું, કેમ કે તમે લોકોને શું શિમલા, મનાલી, અહીંથી ભાગ્યા ગાડી લઈને, પહેલા દાડે શિમલા, બીજા દિવસે કોલ કરો તો કે મનાલી, ત્રીજા દિવસે ધર્મશાલા. આ રીતે ન ફરાય હિમાલયને ભાઈ, હાડકા સજ્જડ થઈ જાય. હજારો વર્ષથી તમારા પૂર્વજ મેદાની પ્રદેશમાં આખું તમારું શરીર ડેવલપ થયું. પહાડમાં થોડું એને અનુકૂલન સાધવું પડે. એટલે ભાગમ ભાગ કોઈ હિમાલય હલવો નથી. અને પછી કહે કે મજા જ ન આવીને હેરાન થઈ ગયા. તો ભાઈ ટોર્ચર માટે ગયા હતા, ટ્રાવેલ માટે ગયા હતા, આને ટોર્ચર કહેવાય. પહેલા દાડે શિમલા ને બીજા દાડે અહીં ને અઠવાડિયામાં તો ગુજરાતથી જઈને આવતા રહે બધા 5 દાડામાં. તો નિશ્ચિત જ્યારે તમે આટલું બધું ટ્રાવેલ કરો પહાડમાં, તો કઈ રીતે કોઈ જગ્યાને, કોઈ પણ જગ્યાને માણવા માટે હું દોડતો દોડતો વિડીયો બનાવું તો બનાવી શકું? શાંતિથી, સુકૂનથી મારે અહીંયા બેસીને જ તમારી સાથે વાર્તાલાપ કરવો પડે, તો જ તમે, નહીં તો સાંભળી જ ના શકો. મારો શ્વાસોશ્વાસ આ રીતે મારા ફેફસા સંભળાય. બીજું, પહાડો પણ પૂંજીવાદી, મૂડીવાદી લોકોની ચપટમાં છે. મતલબ તમામ જે હિલ સ્ટેશન છે અથવા પ્રવાસન સ્થળો, લોકો ઉઘાડી લૂંટ ચલાવે છે, જમવાથી લઈને રહેવા બધી જગ્યાએ. એટલે ત્યાં પણ તમે ફસાવ છો. એના માટે અલગ અલગ થલગ જે અંતરિયાળ વિસ્તાર હોય, ગામડાઓ હોય, ત્યાં હોમસ્ટે ને એવું બધું શોધવું પડે, જે તમે પરિવાર સાથે હોય એટલે કરી ન શકો. કેમ કે આ તો ફરવાનું તો ભારતીયોને હતું જ નહીં ને ચલણ. આ તો રીલ જોઈને હવે 2-4 વર્ષથી દોડવા લાગ્યા. આપણે લોકો ટ્રાવેલર નથી, આપણે ટુરિસ્ટ છીએ. ટ્રાવેલર ત્યાં જઈ અને રોકાય, ત્યાંનું ભોજન જમે, ત્યાંની સંસ્કૃતિની અંદર ભળી જાય. ગોરાઓ આ કરે, ભૂરિયાઓ ધોળિયાઓ કરે. આપણે ત્યાં જઈને એ જ ગુજરાતી પેલી ખીચડી જ જોવે. ઠીક છે, 2-4 દિવસે પછી તમને યાદ આવે, પણ એટલે આપણે લોકો ટ્રાવેલર નથી. આપણે માત્ર આપણે સેન્સ જ નથી આપણી અંદર કે કઈ રીતે કચરો કરવાનો, રાડું પાડવાની. ટુરિસ્ટ ભારતના સાહેબ અત્યારે હિલ સ્ટેશનની સ્થિતિ એવી છે. મારે ઋષિકેશ હમણાં જવું હતું, મેં કેન્સલ કર્યું. પડે એના કટકા. દિલ્હી, હરિયાણા, પંજાબવાળા બધા વીકેન્ડની અંદર દોડ કરીને ત્યાં પહોંચે. સોશિયલ મીડિયાના કારણે ફાયદાને સાથે સાથે કમસે કમ આ મોટો ગેરફાયદો કે જે 20 વર્ષ પહેલાંથી મેં શરૂ કર્યું હતું ફરવાનું, હું જ્યારે 20 વર્ષનો હતો, આ બધા પહાડને જે સુંદર જગ્યાઓ હતી એ બધી ખતમ કરી નાખી. એટલે મહેરબાની કરી અને થોડુંક પ્લાનિંગ કરો, નહીં તો ત્યાં તમને ઉઘાડી લૂંટ પહાડોમાં. કેમ કે જે રૂમ આડા દિવસે તમને 5-6 હજારનો મળતો હોય, 5-6 હજારનો મળશે. બજેટ વધી જશે. અને ભીડભાડ સાહેબ, નીચે મેદાની પ્રદેશમાં જેટલી ભીડ છે ને રોડ ઉપર, 10 ગણી ભીડ ત્યાં પહાડોમાં. મનાલી જુઓ, દરેક હિલ સ્ટેશન લો તમે, ઉત્તરાખંડના નૈનીતાલ, મસૂરીથી લઈ હિમાચલના મનાલી, ધર્મશાલા, ડેલહાઉસી, કોઈ પણ હિલ સ્ટેશન તમે લો, કોઈ પણ હિલ સ્ટેશન લો, ગમે તે હિલ સ્ટેશન તમે જુઓ, ભીડભાડ અને માત્ર ભીડભાડ. કીડા મકોડાઓથી ઉભરાતી ભીડભાડ. આના સિવાય કશું તમને જોવા નહીં મળે. એટલે તમને તો ઘણી બધી વખત જો પ્લાનિંગ વગર જશો તો એવું લાગશે કે આના કરતાં ઘરે સારા હતા. મનાલીમાં જોગીની વોટરફોલ છે એક ધોધ. સવારે 8 વાગે ટ્રેક કરવા ગયો ગઈ સાલ, તો 8 વાગે ગાડી જ્યાં પડી હતી ત્યાં બપોરે 1 વાગે ત્યાં જ પડેલી, એટલો ટ્રાફિક.
એક તમારે સોલાંગ વેલી જવા માટે 24 કલાક ટ્રાફિકમાં રહેવાનું, 8-10 કિલોમીટર જવા. એટલે પછી ઘણા બધા લોકો માટે તો એમ થાય કે હવે ક્યારે ઘરે પહોંચીએ. એટલે દે ઠોક આંધળા બધા જાય છે એટલે નહીં, બધા જાય છે એટલે નહીં. તમે શાંતિ સુકૂનથી શિયાળામાં પણ હવે ત્યાં જઈ શકાય, એ સિવાય ઓક્ટોબરવાળો સમય ત્યારે પણ જઈ શકાય, અથવા અત્યારે ઉનાળામાં જાઓ તો પ્લાનિંગ કરીને જાઓ ને. હજુ પણ ઘણી બધા એવા ત્યાં ગામડા હોમસ્ટે છે, સર્ચ મારો હોમસ્ટે ઇન હિમાલયાસ નિયર મનાલી, આ રીતે સર્ચ કરો, પછી જાઓ શાંતિ સુકૂન ભીડભાડથી. યાર આપણે હિમાલય જોવા માટે જઈએ છીએ, આપણે પેલું ચેકલિસ્ટ લઈને આ જોઈ લીધું, વશિષ્ઠ જોઈ લીધું, હિડિંબા જોઈ લીધું, આ જોઈ લીધું. એ તો આખો હિમાલય અરુણાચલથી લઈ અફઘાનિસ્તાન સુધી બધો આપણે જોઈ નથી શકવાના. આપણે કોઈ એક મસ્ત પોઈન્ટ પસંદ કરી અને શાંતિ સુકૂનથી ત્યાં જીવવાનું હોય. એટલે એક બહુ જ મોટી ભૂલ મિત્રો આપણે કરીએ છીએ, આપણે બધા જ કરીએ છીએ કે આપણે ટ્રાવેલર નથી બની શકતા, ટ્રેકિંગ તો કરી જ નથી શકતા. ગોરાઓ તમે જુઓ કેવા કેવા હિમાલયમાં, કારણ કે માનસિક રૂપે મજબૂત છે યાર. આપણા લોકો માનસિક રીતે, શારીરિક રીતે, બંને રીતે કમજોર છે, બંને રીતે કમજોર છે. કોઈ શરીરની અંદર તાકાત નથી ટ્રેક કરવાની. એટલે ટ્રેકિંગની તો હું તમારી જોડે અપેક્ષા જ નથી રાખતો. એ હિમાલય તો તમે પણ કમસે કમ આજે તમે પરિવારને લઈને જાઓ છો તો યાર શાંતિથી જાઓ, શાંતિથી જાઓ, સુકૂનથી જાઓ. અને ઘણા બધા, હું બહુ જવાબદારીપૂર્વક કહું છું કે હું સાદા મિનિમલિસ્ટિક જીવનનો આગ્રહી છું, પણ હું તમને કહીશ કે પહાડમાં જાઓ તો એસી ટ્રેનમાં જ જાઓ કાં ફ્લાઇટમાં જાઓ. યાર તમે નોન એસી સ્લીપરમાં હવે આટલું 24 કલાક કાળા કોલસા જેવા શું એન્જોય કરવાના ત્યાં? તમે ઉર્જા જ જતી રહે બધી ટ્રાવેલિંગમાં. વચ્ચે જીવન તેવા લોકો ચડે ગુજરાતથી ત્યાં પહોંચતા ચંડીગઢ સુધી, દિલ્હી સુધી. એટલે ભલે 2 વર્ષે જતા હોય તો 3 વર્ષે જાઓ, 10 વર્ષે જતા હોય તો 3 વર્ષે ફરવા જાઓ, પણ જાઓ એટલે વ્યવસ્થિત બુકિંગ કરાવીને, કાં તો એસી ટ્રેન અથવા તો ફ્લાઇટમાં સીધા ચંડીગઢ 1.5 કલાક, 1 કલાક ને 30 મિનિટમાં. બાકી આ રીતે યાર કોઈ મતલબ નથી, કારણ કે તમે એન્જોય જ ન કરી શકો. તમે ફરવા જાઓ ત્યારે જો સ્વચ્છતા, સુઘડતા, સુગમતા અને કમ્ફર્ટ ન હોય તો કોઈ મતલબ નથી. તમે ફરી જ ન શકો મિત્રો, બિલકુલ ન ફરી શકો. એટલે ઉતાવળ ન કરશો, શાંતિથી સુકૂનથી ધીરે ધીરે ફરો. પહેલા દાડે શિમલા એક શાંતિથી પકડી લો યાર. દર વર્ષે જાઓ ને, આખી જીવન પડ્યું છે. આ વખતે શિમલા બાજુ નારકંડા ગયા તો એ આખો વિસ્તાર શાંતિથી એક્સપ્લોર કરો 1 અઠવાડિયું રહી. મનાલી ગયા તો એ આખું કુલ્લુ વેલી, પાર્વતી વેલી. ધર્મશાલા ગયા તો એ બાજુનો પ્રદેશ, ઉત્તરાખંડ ગયા, બધું એક સાથે યાર. આ કોઈ હલવો નથી, આ કોઈ હલવો નથી. દારૂ પીવામાં તમે એવું કરો છો, ગુજરાત બહાર જાઓ એટલે એક સાથે તમારે આખા વર્ષનું પી લેવું હોય, પછી પડી જાઓ, તમે ઊભા ના રહી શકો. એટલે ખબર નહીં, એક પ્રકારની એન્ઝાયટી, તણાવ, ઉતાવળ, હાઇપર ટેન્શન સતત ભારતીયોની અંદર હું જોઈ રહ્યો છું. તો મહેરબાની કરી અને આ હાઇપર ટેન્શનને છોડો, આ ઉતાવળને છોડો અને શાંતિ સુકૂનથી જ્યાં કોઈ એક જગ્યાએ જાઓ એ જગ્યાને એક્સપ્લોર કરો. નહીં તો તમે બિલકુલ પણ એ જગ્યાને એક્સપ્લોર કરી શકશો નહીં. એટલે મે મહિનો છે, હજુ આ ચાલશે ઘણા બધા દોડમાં. અત્યારે જેટલા લોકો જઈને આવ્યા, મારી સલાહ મુજબ જે ચાલ્યા એ આનંદ કરીને આવ્યા, અને મારી સલાહ મુજબ જે ન ચાલ્યા, અમારા અહંકારની વાત નથી કરતો, પણ મારો અનુભવ 20 વર્ષનો, બધા હેરાન થઈ ગયા. એ મતલબ કોઈ આવીને તો કે બાપા હવે ક્યારેય નહીં નીકળવી, હવે ક્યારેય ખરબાર હિમાલય. અરે ભાઈ હિમાલય સુંદર છે, તમને ફરતા નથી આવડતું, તમારી અંદર શાંતિ નથી. એક તો ત્યાં જઈને આખો દી ઘરની વાતો, ફોન ચાલુ રાખવાનો, તમારું મન અહીંયા દુકાનમાં, તમારા ધંધામાં. એટલે તમારો માઇન્ડસેટ જવાબદાર છે ભાઈ. તમને અક્કલ નથી, તમારી અંદર તણાવ છે, તમારી અંદર સુકૂન નથી, શાંતિ નથી, એટલે તમે કશું એન્જોય નથી કરી શકતા. એમાં હિમાલયનો કે પ્રવાસનનો બિલકુલ કોઈ દોષ કે વાંક નથી. તો પ્લાનિંગ કરો. મેં કહ્યું ને કે શાંતિ, ફ્લાઇટમાં જાઓ, એસી ટ્રેનમાં ના મળે ટિકિટ તો ન જશો. અને પોતાની ગાડી લઈ જ જાઓ તો પણ શાંતિથી પહોંચો 2 રાત્રે ત્યાં, અને શાંતિથી પરત આવો અને શાંતિથી ત્યાં રહો. દોડ બિલ્લો આવ્યો, આ જોઈ લઉં, પેલું જોઈ લઉં, એ રીતે ન ફરો મિત્રો, એ રીતે ન ફરો મિત્રો. આ પહાડ છે, એ શાંતિ, ધીરજ, ધૈર્ય, આ બધા ગુણો જેની અંદર હોય એ જ એને માણી શકે, એક્સપ્લોર કરી શકે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. હાઇપ માય વિડીયો, કમેન્ટ.
ડિસ્ક્રિપ્શનમાં જજો, ત્યાંથી કાઉન્સિલિંગ કોલ લઈ શકશો. વિગત છે, તમારા જીવનની કોઈ પણ સમસ્યાને લઈને મારી સાથે વાત કરી શકો છો. લવ યુ.